ચલો અહીં ધ્યાન આપી દો છેલ્લે કે હાઇઝનબર્ગ નો પ્રિન્સિપલ આપણે ભણ્યા હતા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એચ કટ. આનો મતલબ એવો થાય કે ગમે તે બેમાંથી ગમે તે વસ્તુ તમે નિશ્ચિત કરવા જાઓ. સિવા તને નથી દેખાતું? હેલો, ચલો રુતિકા ના આવી જાઓ તો ચલો. ચલો રુતિકા તને દેખાય છે? રુતિકા દેખાય છે તને રુતિકા? ચલો આપણે છેલ્લે આ ઇક્વેશન જોઈને આવ્યા હતા. હું રેકોર્ડિંગ કરું છું, એ રેકોર્ડિંગ તું જોઈ લેજે. જસ્મિતા, હું રેકોર્ડિંગ કરું છું, એ રેકોર્ડિંગ મૂકું એ જોઈ લેજે, બરાબર? તને નથી દેખાતું તો બરાબર. ચલો હવે અહીંયા આગળ છેલ્લે આપણે કંઈક એવું ભણ્યા છેલ્લે કે ડેલ્ટા એક્સ અપોન ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ. આવું એક સૂત્ર ભણ્યા હતા જેને હાઇઝનબર્ગ નો સિદ્ધાંત કહેવાય. આનો મતલબ શું થયો કે કોઈ પણ એક વસ્તુને તમે નિશ્ચિત કરવા જાઓ. હેલો, કોઈ પણ એક વસ્તુને તમે નિશ્ચિત કરવા જાઓ, દાખલા તરીકે તમે અહીંયા આગળ હું આમ પણ લખી શકું ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન ડેલ્ટા પી થાય. ક્લિયર? હવે જો તમે ડેલ્ટા પી ને નક્કી કરવા જાઓ છો, ડેલ્ટા પી ટેન્સ ટુ જો 0 લો તો 0 લશો એટલે એનો મતલબ શું થયો? h અપોન 0 થઈ જાય. h અપોન 0 થાય ધેટ મીન્સ કે ઇન્ફાઇનાઇટ. ક્લિયર? તો ડેલ્ટા એક્સ એ ઇન્ફાઇનાઇટ થઈ જાય. બીજા અર્થની અંદર જો કરવા જઈએ આપણે કે ડેલ્ટા પી ને જો હું કરતા બનાવું તો h કટ અપોન ડેલ્ટા એક્સ થાય. અને ડેલ્ટા એક્સ ટેન્સ ટુ હું 0 લેવું ધેટ મીન્સ કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h કટ અપોન 0 ધેટ મીન્સ કે આ ઇન્ફાઇનાઇટ થઈ જાય. સમજ પડી? તો બંને રાશિને એક સાથે નામ આપી શકો. આનો મતલબ થયો હાઇઝનબર્ગ નો સિદ્ધાંત કે તમે કાં તો ડેલ્ટા એક્સ નક્કી કરી શકો છો અથવા તો ડેલ્ટા પી. પી એટલે લેમ્ડા તમે નક્કી કરો તો એનું સ્થાન નક્કી ના થાય. જો સ્થાન નક્કી કરો તો લેમ્ડા એટલે કે ડેલ્ટા પી નક્કી ના થાય. આ જે સિદ્ધાંત થયો એ સિદ્ધાંતને કહેવાય હાઇઝનબર્ગ નો સિદ્ધાંત, અનિશ્ચિતતાનો સિદ્ધાંત. છેલ્લે કંઈક આટલું આપણે આઈને અટક્યા હતા, યાદ આવ્યું? હેલો, યાદ આવ્યું કે આવું કઈ? ના ભાઈ ના, મારો વોઇસ કઈ રીતે ઝીરો આવી શકે? બધું કમ્પ્લીટ તો હું કરીને બેઠો છું. નેટ મારું પરફેક્ટ છે. ત્યાંથી મારે કોઈ પણ વસ્તુ લોસ બતાવતી. તમે તમારું જગ્યા બદલો. તમારું નેટ તમે કંઈક નેટ યુઝ કરેલું હોય ને એમાં ઓછું થઈ ગયું હોય તો ખબર નહીં. તમારું ડેટાનું પેકેજ જે હોય એને એ જો ખલાસ થઈ ગયું તો પછી તમને નહીં દેખાય. સમજ પડી? તમે જગ્યા બદલો ત્યાંથી. જે ખૂણામાં તમે બેઠા છો જગ્યા બદલીને જુઓ તમે. કારણ કે અમુક વાર શું થાય સિગ્નલ મળતું ના હોય તો તમને એવું દેખાય. ચલો, સમજ પડી? હેલો, આને દાખલા કરીશું એટલે તમને ખ્યાલ આવશે. ચલો અહીંયા આગળથી આપણે દાખલા ઉપર જઈએ છીએ અને બેઝ થી ઉદાહરણના દાખલા છે જુઓ, બરાબર? ચલો દી આવે તો મને કહો છો કે બરાબર. ચલો આ છેલ્લો ટોપિક છે તમારો અને એના પછી સીધું સ્વાધ્યાય આવે છે. ડિવિઝન કર્મનો પ્રેક્ટિકલ આપણે છે નહીં. ઉદાહરણ નંબર 11.4 જુઓ. ઉદાહરણ 11.4. ચલો શું કહે છે કે આટલી ઝડપ v બરાબર ઇલેક્ટ્રોનની ઝડપ તમને આપી છે. ઇલેક્ટ્રોન માટેની ઝડપ તમને ve આપેલી છે. કેટલી આપણને? 5.4 into 10⁶ મીટર પર સેકન્ડ ઇલેક્ટ્રોનની ઝડપ આપી છે. એ જ રીતે કોઈ કણની ઝડપ આપેલી છે, દડાની ઝડપ, દડા માટે. તો vp, p એટલે પાર્ટિકલ કહેવાય અને એ તમને આપેલી છે કેટલી? 30 મીટર પર સેકન્ડ. ક્લિયર? અને એનું દળ તમને આપ્યું છે mp. mp એટલે પાર્ટિકલનું કણ, કણનું દળ, કણનું દળ એ તમને આપેલું છે 150 ગ્રામ. 150 ગ્રામ એટલે 10⁻³ kg આગળ લખી શકાય. અહીં આગળ ઇલેક્ટ્રોનનું દળ me બરાબર તમને ખ્યાલ હશે 9.1 10⁻31 kg, બરાબર? હવે તમને એવું પૂછ્યું છે કે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે?
તો દ બ્રોગલી તરંગ લંબાઈ, દ બ્રોગલી તરંગ લંબાઈ એનું સૂત્ર શું થાય? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. આ સૂત્ર યાદ છે? હેલો, આ કે નામાં જવાબ આપવો પડશે તમારો. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. આ સૂત્ર છે આપણી જોડે. હવે h ની વેલ્યુ મને ખબર છે, બરાબર? આ p ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન માટે જોવા જઈએ. તો ઇલેક્ટ્રોન માટે વેગમાનને આપણે pe, ઇલેક્ટ્રોન માટે e લીધો તો એ લખાશે MeVe લખાય. m તમે જાણો છો એનું 9.1 into 10⁻31 અને v તમને આપેલો છે આટલો 5.4 into 10 કેટલો છે 6. આ બેનો તમારે ગુણાકાર કરવાનો છે. therefore અહીં લખશો 9.1 into 5.4 into 10 આ 6 છે, અહીંયા આગળ 31 છે એટલે 30 એટલે 24 25 તો -25, બરાબર, કેજી મીટર પર સેકન્ડ. આટલો જવાબ એનો આવી જાય આપણી જોડે. હવે એનું મૂલ્ય અહીંયા આગળ તમારે મૂકવાનું. એટલે ઇલેક્ટ્રોન માટે તમને લેમ્બડા e ઇલેક્ટ્રોન માટે h upon p. p ની વેલ્યુ આ થઈ ગઈ 9.1 5.4 into 10⁻25. h ની વેલ્યુ તમે જાણો છો એ પ્રમાણે 6.63 into 10⁻34. આ 25 ઉપર જતા રહેશે એટલે +25 થઈ જશે. આવાનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. 25 એટલે આની અંદરથી 5 એટલે 9 વધશે એટલે કે 10⁻9 વધશે. આવાનું કેલ્ક્યુલેશન આપણે કર્યું. કેલ્સી બધા લઈને બેસજો તમારી જોડે. કંઈક મારી ભૂલ પડતી હશે તોય તમે મને કહી શકશો, બરાબર? સમજ પડી? દિયા, અવાજ આવે છે મારો? હેલો, ચલો 6.63 ભાગ્યા 9.1 ભાગ્યા 5.4 ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવશે 0.034 134, બરાબર? આટલા આવી જશે મીટર, બરાબર? ચલો પહેલી તમારી જોડે આટલી આવે છે 0.35 છે એટલે ચાલી જશે. આ અહીં નેનોમીટર આના બદલે લખેલું છે 0.0134 નેનોમીટર. ચલો આ સમજ પડી? આ સમજ પડી? હેલો, હવે તમારે આ જ વસ્તુ કોની માટે શોધવાની છે? કણ માટે, બરાબર? સૌથી વધારે આ ચેપ્ટરના દાખલા છે એટલે મહેરબાની કરીને આ દાખલા તમારે જેવા પડશે એવું તમારા જોડે હું ટેસ્ટ લઈશ. ટેસ્ટ એટલે હું તમને અહીંથી સીધા દાખલા મોકલીશ, પેપર મોકલીશ, એનું તમારે ઈમાનદારીથી ગણીને પાછું મને મોકલવાનું, બરાબર? કેટલા દાખલા સાચા પડે કેટલા ખોટા પડે એ તમારે મને બતાવવાનું. તમારી પરીક્ષા 100% લેવાની છે. 10મા વાળાની પરીક્ષા પોસ્ટપોન થશે પણ તમારી પરીક્ષા 100% લેવાશે. કદાચ તારીખમાં આમ તેમ થાય એટલે તમે તમારા મનથી એવો કોઈ નિર્ણય લઈને ના બેસી જતા. સીબીએસઈ ની કેન્સલ કરી છે, બરાબર? સીબીએસઈ માં કદાચ પ્રમોશન આપી દે 10મા વાળાને, પણ તમને પ્રમોશન 10મા વાળાને મળે, તમને જિંદગીમાં કોઈ દિવસ પ્રમોશન ના મળે. એટલે તમે તમારા મનમાં એ લઈને બેઠા હોય કે મને તો હવે ટેન્શન જ શું છે, પરીક્ષા લેવાની નહીં, બરાબર? તો તમે વાંચવાનું બંધ કરી દો તો તમે નુકસાનમાં છો, બરાબર? એટલે વાંચવાનું ચાલુ રાખજો, બરાબર? અને એવું વિચારશો નહીં તમારી પરીક્ષા નથી થવાની એ વસ્તુ જ કાઢી નાખજો. તમારી પરીક્ષા 100% થવાની. હા, કદાચ તારીખમાં આમ તેમ ફેરફાર થાય, બાકી તમારી પરીક્ષા થશે. 12માની પરીક્ષા થાય, ધ્યાન રાખજો. કે કદાચ એવું મગજમાં લઈને બેઠા હોય કે ભાઈ મારે હવે 10મા નહીં લેતા, અમારી નહીં લે, એવું શક્ય નથી, બરાબર? કોઈ પણ સરકાર હશે 12મા ધોરણની પરીક્ષા લીધા વગર છોડશે નહીં, એ ધ્યાન રાખજો. એટલે તમારા મગજમાં બીજા વિચાર આવતા હોય તો કાઢી નાખજો. ચલો હવે કોણ માટે? કણ માટે પહેલું વેગમાન શોધીએ આપણે. તો વેગમાનનું સૂત્ર લખાય p = m × v. ચલો કણ માટે પાર્ટિકલ માટે p લખ્યો, બરાબર? pp એટલે કણનું વેગમાન, p એટલે પાર્ટિકલ અને p એટલે વેગમાન. m કેટલું આપેલું છે? 150 ગુણ્યા 10⁻³ કેજી માં ફેરવ્યું, ગ્રામનું હતું કેજી માં ફેરવ્યું. એની ઝડપ તમને આપી છે 30, બરાબર? ચલો અહીંથી 2 મીંડા કટ કરો એટલે અહીં રહેશે 1. 15 તારીખ 45 ગુણ્યા 10⁻⁻1 એટલે લખાય 4.5 કેજી મીટર પર સેકન્ડ. ચલો આ ખબર પડી? આ વેલ્યુ તમારે પુટ કરવાની. તો લેમ્બડા = h/p. h ની વેલ્યુ હતી 6.63 × 10⁻34 છેદની અંદર અહીં આવશે 4.5. ચલો તો સ્વાભાવિક વસ્તુ છે અહીંયા આગળ. હવે આનો ક્રમ કેટલા ક્રમનો આવશે તમે વિચારી જુઓ, બરાબર? ચલો
હું કેલ્સી લઉં છું 6.63 ભાગ્યા 4.5 કેટલો જવાબ આવ્યો 1.47 આવે છે આટલો હેલો 10⁻34 શું શું થશે મીટર બોલો ખ્યાલ આવ્યા તમારો અવાજ નથી આવતો કોઈનો અહીં આવી ગયો જવાબ ચલો કૃતિકા પછી ડાઉન ગઈ છે બરાબર ચલો ફરીવાર એને એડમિટ કરી મેં રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગ હું અપલોડ કરીને તમને તમે એને પછી જોઈ શકશો બરાબર એવું ટેન્શન લોશો નહીં પણ અહીં જવાબ તમારે જો કેલ્સી રાખજો તમે શોધવાનો પ્રયત્ન કરજો હું શું કરું છું બધી પ્રોસેસ જોજો બરાબર આમાંથી મેક્સિમમ દાખલા પૂછવાના 20 દાખલા છે આના બરાબર સ્વાધ્યાયના 4 માર્કમાં 3 માર્કમાં પણ આ પૂછી શકાય બરાબર ચલો ક્લિયર અને આ ક્રમ તમે જોઈ શકો 10⁻34 જે રિયલ લાઈફમાં વાસ્તવિક જીવનમાં માપી શકાય નહીં છેલ્લી લાઈન તમને આપેલી છે લાસ્ટ પાછળ તમને આપેલી છે પાછળ છેલ્લા પેજ પર પાછલા પેજ પર આપેલું જુઓ ઇલેક્ટ્રોનની માટેની દ બ્રોગલી તરંગલંબાઈ ક્ષ તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેટલી છે પરંતુ બોલ માટે કે દડા માટે તે પ્રોટોનના પરિમાણ કરતા 10⁻19 ગણી નાની છે જે પ્રાયોગિક રીતે મેળવવું શક્ય નથી એટલે આ શક્ય નથી ધ્યાન રાખ્યું સમજ પડી હેલો ચલો ઉદાહરણ નંબર 11.5 પર જઈએ આપણે આની થિયરી કદાચ તમારાથી ના થાય ટેન્શન ના લો પણ આના દાખલા બધા કમ્પ્લીટ કરજો જ સમજ પડી ને ચલો હવે 11.5 એક ઇલેક્ટ્રોન એક આલ્ફા કણ અને એક પ્રોટોન ની ગતિ ઉર્જા સમાન છે બરાબર ઇલેક્ટ્રોન પ્રોટોન અને આલ્ફા કણની શું સમાન છે બોલો ગતિ ઉર્જા સમાન છે તમે જવાબ નથી આપતા હું ખાલી મોબાઈલ લઈને એમને બેસી ના રહેતા બીજી કોઈ પ્રવૃત્તિ ના કરતા હું પિક્ચર ચાલુ કરીને જોતા નહીં સાઈડ પર ચલો આમાંથી કયા કણની ટૂંકી હશે ચલો સૌથી ટૂંકી કોની તરંગલંબાઈ સૌથી ટૂંકી તરંગલંબાઈ કોની એ આપણે શોધવું છે બરાબર ચલો હવે લેમ્ડા બરાબર h/p દ બ્રોગલી તરંગલંબાઈ આ જાણીએ છીએ આપણે દ બ્રોગલી તરંગલંબાઈ ડી બ્રોગલી દ બ્રોગલી ની વાત કરી રહ્યા ચલો દ બ્રોગલી તરંગલંબાઈનું આ સૂત્ર આપણી જોડે છે હા કે ના હેલો ચલો હવે ગતિ ઉર્જાનું સૂત્ર મેં લખ્યું હતું ગતિ ઉર્જા p²/2m ક્લિયર હેલો આ એક સૂત્ર આપણે લખ્યું હતું યાદ કરી લો therefore આ સમજાયેલું છે મેં 1/2 mv² ગતિ ઉર્જા અહીં m વડે ગુણો અને m વડે ભાગો 1/2 mv² કાઇનેટિક એનર્જી આ m ને m² થશે m²v²/2m કાઇનેટિક એનર્જી m into v એટલે p લખાય અને એનો વર્ગ કરાય p²/2m કાઇનેટિક એનર્જી therefore p² 2m કાઇનેટિક એનર્જી માટે ખાલી k વાપરો તોય ચાલે તો p બરાબર તમારી જોડે આવે √2mk k એટલે ગતિ ઉર્જા ક્લિયર તો અહીંયા આગળથી પણ હું લખી શકું કે p = 2m કાઇનેટિક એનર્જી અને એનું રૂટ આ સૂત્રનો ઉપયોગ અહીં કરો તમે તો અહીં તમે જોઈ શકો કે લેમ્ડા = h/√2m કાઇનેટિક એનર્જી હવે જો કાઇનેટિક એનર્જી દરેક માટે કેવી સમાન છે એટલે આ એક અચળ થઈ ગયું આ પણ અચળ થઈ ગયું અને આ પણ અચળ જ છે તો અહીં તમે કહી શકો કે અહીં કાઇનેટિક એનર્જી દરેક કણ માટે સમાન છે તેથી લેમ્ડા proportional to 1/√m થાય ક્લિયર આટલી વસ્તુ ચલો કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે
હવે આ ત્રણ કણથી તમે મને કહો કોનું દળ વધારે? ઇલેક્ટ્રોન, પ્રોટોન ને આલ્ફા કણમાં દળ કોનું વધારે? Me, mp અને m આલ્ફા. ઇલેક્ટ્રોનના દળ કરતા પ્રોટોનનું દળ mp = 1836 me થાય. યાદ કરો, હું આવું ઘણી વાર બોલતો હતો કે ઇલેક્ટ્રોનનું દળ કરતા પ્રોટોનનું દળ 1836 ગણું વધારે છે. સમજ પડે છે? હેલો, ચલો, 1836 ગણું વધારે થયું આ દળ. તો એ જ રીતે અહીં પ્રોટોનનું દળ m આલ્ફા જે છે એ 4 ગણું mp થયું. તો 4 × 1836 × me એટલે સૌથી મોટું દળ કોનું થયું? આલ્ફા કણનું થયું. જેનું દળ વધારે અહીં છેદમાં છે અને એનું વર્ગમૂળ કાઢવાનું. જેનો છેદ વધારે એનો અંશ ઓછો થાય. સૌથી મોટો છેદ કોનો થયો? આલ્ફા કણનો. અને આલ્ફા કણ માટે સૌથી ઓછી તરંગ લંબાઈ થાય કારણ કે છેદ ઓછો. જેનો છેદ વધારે એનો અંશ ઓછો થાય એટલે કે લેમ્ડા ઓછી થાય. તો અહીંયા તમે કહી શકો, અહીં લખી શકાય, અહીં શું લખશો કે અહીં આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી લેમ્ડા proportional to 1/√m સૂત્ર પરથી તમારે બીજું કશું ગણતરી નહીં કરવાની, ખાલી એટલું લખવાનું છે. સ્પષ્ટ છે કે લેમ્ડા આલ્ફા સૌથી ઓછી મળે છે. ચલો, કોઈ ડાઉટ આમાં? ચલો, ઓકે, ચલો જઈએ આગળ. આવે ચલો, એના પછી જુઓ, એક કણની ઝડપ, એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. એક કણ, બરાબર, કણની ઝડપ vp = 3ve, જ્યાં vp શું છે? કણની ઝડપ છે અને ve એ ઇલેક્ટ્રોનની ઝડપ. ક્લિયર? ચલો, કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર એ જ રીતે તે જ પ્રમાણે લેમ્ડા p upon લેમ્ડા e = આપેલું છે આપણને કેટલું? 1.813 into 10⁻⁴ એ આપણને ગુણોત્તર આપેલું. તો mp તમારે શોધવું છે. me તમે જાણો છો, ના આપેલું હોય તો તમારે યાદ રાખવાનું 9.1 into 10⁻31 kg. આ તમારે મગજમાં લઈને જ ચાલવાનું. બરાબર? ક્લિયર? ચલો, હવે આપણે શોધવું છે અહીંયા આગળ. બરાબર? હવે એક ગુણોત્તર અહીંયા આગળ તમને આના પરથી એક ગુણોત્તર આપણને મળે. પહેલી શરત મુજબથી તો vp upon ve = 3 લખાય. ઇક્વેશન પહેલું લઈ લો. એ જ રીતે લેમ્ડા p upon લેમ્ડા e = શું લખાશે? તો 1.813 into 10⁻⁴ આની ઇક્વેશન 2 આપો. તથા આપણે જાણીએ છીએ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા = h/p લખાય. હા કે ના? બોલો, 1 મિનિટનું પેન લઈ લો. હો નહીં, ખલાસ. ચલો, હવે અહીંયા આગળ તો લેમ્ડા = h/mv પણ લખાય. p ની જગ્યાએ મેં m * v લખ્યું.
તો ઇલેક્ટ્રોન માટે જો લખતા આવીએ આપણે ઇલેક્ટ્રોન માટે તો લખાય લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ લખાય h અપોન MEVE થાય. બોલો લખાય આવું ઇલેક્ટ્રોન માટે. તે જ રીતે કણ માટે પણ લેમ્બડા પી ઇઝ ઇક્વલ ટુ h અપોન MPVP પણ થાય. ક્લિયર? ચલો આ ઇક્વેશન તમે આપી દો અને 3 અને આપી દો 4. ચલો ઇક્વેશન 3 અને 4 નો ગુણોત્તર લો. ઇક્વેશન 3 અને 4 નો ગુણોત્તર તો શું થશે જુઓ લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી ઇઝ ઇક્વલ ટુ ઉપરનું જે સમીકરણ છે તે થશે MEVE અપોન અહીંયા આગળ લખાશે h અપોન MPVP. h કટ થઈ જાય, આ સૂત્ર ઉપર જાય, આ સૂત્ર નીચે આવે એટલે MPVP અપોન MEVE લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી. ચલો ખ્યાલ આવ્યો? ઓકે મારે જોઈએ છે શું એમપી જોઈએ એટલે કે દળ જોઈએ કણનું એટલે હું આને આમ પણ લખી શકું એમપી ને હું કરતા બનાવી દઉં તો લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી એમનું એમ રાખ્યું આ વી આ બાજુ જતું રહેશે વીઈ અપોન વીપી થયું ઇન્ટુ એમઈ આ એમઈ આની જોડે ગયું. ચલો લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી આ આનાથી ઉલટું છે આ આના છેદમાં લખીએ એટલે કે લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ એટલે આને નીચે લઈ જઈએ એટલે અહીંયા આગળ થયું લેમ્બડા પી અપોન હું આને આમ પણ લખી શકું ને લેમ્બડા ઈ આ વી ને પણ નીચે લઈ શકું વી આ બંને મૂલ્ય મારી જોડે છે જો લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ 1.8 શિવા કેમની બહાર નીકળી ગઈ. ચલો હવે આવે ત્યાર પછી જોઈન થાય ને હવે મને અંદાજ જ ના રહ્યો. ચલો કઈ નહીં એટલે રેકોર્ડિંગ ચાલુ જ છે એટલે હું મોકલું છું પછી તમને. ચલો લેમ્બડા પી અને લેમ્બડા ઈ આ ગુણોત્તર આપણે જોવો પડે. આ ગુણોત્તર આપણી જોડે છે એક આ ગુણોત્તર પર મારી જોડે છે તો બંને વેલ્યુ ઇનપુટ કરો તો અહીં તમે જોઈ શકશો એમપી ઇઝ ઇક્વલ ટુ 1 upon 1.813 into 10 raised to minus 4 into 1/3 થયું આ મૂલ્ય 1 અને me નું જાણો છો તમે 9.1 into 10 raised to minus 31 kg. હવે આ ઉપર જશે શું ઉપર જશે 4 ઉપર જતા રહેશે એટલે 4 પ્લસ થઈ જશે તો +4 અહીં લખો અને હવે આનું કેલ્ક્યુલેશન કરો 9.1 1.813 into 3 into 10 raised to અહીં 4 તમે ઉમેરશો એટલે લગભગ 27 થશે -27. આનું કેલ્ક્યુલેશન કરો. ચલો કેટલું આવશે એનું કેલ્ક્યુલેશન તો આનું લગભગ તમારી જોડે 1.6 સમથિંગ આવી જશે જો 9.1 ભાગ્યા 1.813 ભાગ્યા 3 is equal to 1.67 એટલે તમારો જવાબ થશે 1.67 into 10 raised to minus 27 kg. આ જે પ્રોટોન અથવા તો ન્યુટ્રોન હોઈ શકે કારણ કે પ્રોટોન કાં તો ન્યુટ્રોનનું દળ બતાવે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો ઓકે ચલો આગળ જઈએ હવે. તે કેલ્ક્યુલેશનમાં ગડબડ કરી હશે તો નહીં આવે. તે કેલ્ક્યુલેશનમાં ઉપર નીચે કરવામાં ભૂલ કરી હશે ને લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ લેમ્બડા પી અપોન લેમ્બડા વી છેદમાં લઈ ગયો છું અને છેદમાં કિંમત મૂકી થાય બરાબર ઉપર કિંમત મૂકશો નહીં આવે જવાબ. જોઈ લો તમે કેલ્ક્યુલેશન મેં એટલા માટે કીધું હા અને ગુણ્યા 3 પાછું ગુણ્યા 3 બી છે જો વીપી અપોન વી પણ છે એ પણ તમારે કરવાનું ના આવે એવું તારે ભૂલ હશે જોઈ જો કેલ્ક્યુલેશન કરી જો. ચલો અહીં ધ્યાન આપો તું કશું બીજું દબાઈ દઈશ બરાબર. ચલો
11.7 ઉદાહરણ 11.7 જુઓ. જો શું છે 9.1 ભાગ્યા 1.813 ભાગ્યા 3 શું આવ્યું જોઈ લે. બરાબર. ચલો હવે એની માટે તો તને શું કહીએ હવે, બરાબર હે વૃતિકા, શું કહીએ એને કે હવે તારું કેલ્સીમાં ગડબડ લાગે છે, બરાબર. કેલ્સી તારું બદલી નાખ, બરાબર. લસું તો 9.1 ભાગ્યા તારે લખવાનું છે 1.813 અને પછી પાછા એના ભાગાકારમાં 3 લેવાના. તું ગુણ્યા 3 કરતી છે, સમજ તું. ભાગાકારમાં તો પછી ચલો 100 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે દ બ્રોગલી તરંગ લંબાઈનું એક બીજું પણ સૂત્ર છે, યાદ કરી લો. બ્રોગલી તરંગ લંબાઈ એની અંદર જ્યારે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, પણ નોર્મલ ઇલેક્ટ્રોનની જ્યારે આપણે કિંમત મૂકીશું તો અહીંયા તમારી જોડે આવશે 1.227 ઇન્ટુ અપોન અંડરરૂટ v, અહીં નેનોમીટર. આ સૂત્ર છે, આ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો, કારણ કે આપણે p નથી આપ્યું અહીંયા આગળ. તો જ્યારે p ના આપીને વોલ્ટેજ આપ્યો ત્યારે આ સૂત્ર વાપરો, તો લેમ્ડા બરાબર આવે 1.22 લેમ્ડા 7 અપોન અંડરરૂટ વોલ્ટ. તો વોલ્ટેજ તમને આપેલા છે 100 વોલ્ટ આપેલા છે, બરાબર. આ 100 વોલ્ટ તમને દાખલામાં આપેલા છે. તો તરંગ લંબાઈ શોધવાની તો બસ, અને આ નેનોમીટરમાં આવે, આ પણ યાદ રાખજો. સીધો શોર્ટકટ થઈ ગયો 1.227 અપોન 100. 100 નું રૂટ કાઢવા જશો આ નેનોમીટરમાં આવશે, 100 નું રૂટ કાઢશો એટલે 10 આવશે, યાદ છે ને, 10 નેનોમીટર. ધેરફોર અહીં 10 તમે 10 વડે ભાગશો એટલે અહીં શું લખાશે 0.1227 into 10⁻⁹ મીટર. આટલી તરંગ લંબાઈ આવે, જોઈ લો. ક્લિયર? હેલો, ચલો. આની સાથે તમારી આ થિયરી સાથેનો બધો પોર્શન પૂરો થયો. આની અંદરથી ખાસ દાખલા યાદ રાખજો. મેં તમને પહેલા કીધું કે આ ચેપ્ટરના દાખલા વધારે છે, 3 માર્કમાં 4 માર્કમાં આવી શકે છે, એકદમ ઈઝી દાખલા છે. આ 2-4 સૂત્રો તમને યાદ હોય તો તમે આરામથી આ ચેપ્ટરના દાખલા કરી શકશો, બરાબર. અને ધ્યાન ફોકસ અહીં આગળ રાખજો. સોશિયલ મીડિયા પર જેટલું તમે રહો છો એટલા તમારી જોડે મેસેજ આવશે, બેનપણી પણ એવી જ આપણી હશે તો એવા જ મેસેજ મોકલશે પરીક્ષા કેન્સલ થવાની છે, ટેન્શન શું લે, પણ એ બધા રહી જશે, ધ્યાન રાખજો. હો, પરીક્ષા ગમે ત્યારે તમારી થઈ શકશે. હા, 10મી પહેલા તો નહીં થાય, બરાબર. 10મી મે પહેલા તો નહીં થવાની, બરાબર. તો 10મી મે કદાચ થઈ શકે અથવા તો એની પાછળથી તારીખ જાય, એની અંદર આપણે શ્યોર નથી, પણ પરીક્ષા તમારી થશે. એટલે એવું મગજમાં લઈને ચાલતા હોય કે બધા મૂર્ખા છે, બરાબર. અને મૂર્ખામને હું ભણાવતો નથી, મૂર્ખામને ભણાવું છું હે, તો પછી તમે બધા હોશિયાર છો, તો હોશિયાર વિદ્યાર્થીઓ હંમેશા યાદ રાખે વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર એ બધું કમ્પ્લીટ થયા કરતા રહેજો, બરાબર. હવે હું તમને હા, હવે તમારી જોડે 10-15 મિનિટ બાકી રહેશે એટલે હું દરેકને વ્યક્તિગત વ્યાખ્યા પૂછીશ, એટલે તમે આવતીકાલથી રેડી જ રહો, બરાબર. તમારા જેટલા ચેપ્ટરો ચાલે છે એમાંથી હું તમને વ્યાખ્યા પૂછીશ. દાખલા તરીકે હું તમને એમ કહું થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય, ચલો થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહીશું, કોણ બોલશે? ત્યાં સુધી પાણી પી લો. ચલો, થ્રેશોલ્ડ આવૃત્તિ. ચલો, ભૂલી ગયા ને? આ 5 પ્રકાશની જે લઘુત્તમ આવૃત્તિ વડે સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તેને આપેલ સપાટી માટે શું કહીશું? થ્રેશોલ્ડ આવૃત્તિ કહીશું, બરાબર. થ્રેશોલ્ડ આવૃત્તિથી નીચી આવૃત્તિએ કદી પણ આપણને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળે નહીં, બરાબર. ચલો, કઈ નહીં, આ તો પરીક્ષા તમારી પેલું શું રિલેક્સ થઈ જાવ ને તમે એટલા માટે, બરાબર. ચલો, પહેલો દાખલો જુઓ, સ્વાધ્યાયનો, બરાબર. બધા છો ને 4 જણા?
હાજર છો ને બધાય? ઓકે ઓકે, કઈ નહીં, ચલો હવે. શિવા નથી હજુ? ના, છે ને? શિવા છે, શિવા છે. ચલો, હવે 10 મિનિટનો પેલો મેસેજ આવી ગયો છે એટલે તમે ધ્યાન રાખજો પાછા. બરાબર, ચલો પહેલો દાખલો જુઓ. સ્વાધ્યાય 11 એનો પહેલો દાખલો 11.1. શું કહે છે આપણને? અહીંયા આગળ તમને ઉર્જા આપેલી છે કે 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા, બરાબર, એટલે કે ઉર્જા બરાબર તમને આપેલું છે 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો મતલબ એવો થયો આટલી આપણને ઉર્જા આપેલી છે. તો તમારી મહત્તમ આવૃત્તિ તમારે શોધવાની. આ ઉર્જા આપણને આપેલી છે તો આવૃત્તિ તમારે શોધવી છે. બરાબર, મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ. મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ. આ તમારી મહત્તમ ઉર્જા જ છે. મહત્તમ ઉર્જા, બરાબર. મહત્તમ ઉર્જા યાદ કરો, ઈ બરાબર ઈ મેક્સિમમ બરાબર તમે લખશો મહત્તમ ઉર્જા બરાબર લખતા હતા આપણે h ન્યુ. યાદ કરી લો, મહત્તમ ઉર્જા બરાબર h ન્યુ લખીએ તો ન્યુ બરાબર મહત્તમ ઉર્જા ભાગ્યા h લખાય. મહત્તમ ઉર્જા તમને આપી છે 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 30 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 1.6 into 10 to -19 જૂલ. આટલું થઈ જાય. હેલો, h બરાબર 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત. આનું મૂલ્ય તમને ખબર જ હોવી જોઈએ. ચલો, આ મીંડો કટ કરો એટલે થઈ જાય 40. 4 થાય, સોરી. તો 3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63 ગુણ્યા 10 ની આ 4 અંદર ઉમેરશો એટલે થઈ જશે -15 ઘાત. આ ઉપર જશે એટલે +34 થાય. ચલો, કોઈ ડાઉટ આમાં? ઓકે, ચલો. આ 15 છે એટલે 15 દુના 30 એટલે થઈ જશે 19 ઘાત થઈ જશે. 19 ઘાત પ્લસ થઈ જશે. હવે આનું કેલ્ક્યુલેશન કરો. 3 ગુણ્યા 1.6 ભાગ્યા પોઈન્ટ હા 0.7239. તો હું આને આમ પણ લખી શકું 7.239 into 10⁸. અને આ છે ન્યુ. ન્યુ એટલે સામો અપાય હર્ટ્ઝમાં. આટલા હર્ટ્ઝ આવૃત્તિ છે. ચલો, સમજ પડી? હેલો, તો આ તમારી મહત્તમ આવૃત્તિ જ થઈ. આનો મતલબ થયો મેક્સિમમ. અહીંયા આગળ લખી દઉં છું મેક્સિમમ. Vmax. હવે તમે જાણો છો એક સૂત્ર બી પાર્ટ ની અંદર. આ એ પાર્ટ થયો તમારો. બી પાર્ટમાં આપણને શું પૂછ્યું છે? મહત્તમ લઘુત્તમ તરંગ લંબાઈ. લઘુત્તમ તરંગ લંબાઈ એ આપણે શોધવી છે. લેમ્બડા મિનિમમ. તો અહીંયા આગળ તમને એક સૂત્ર હતું c ન્યુ લેમ્બડા. આ સૂત્ર એનો ઉપયોગ આપણે કરીશું. ધેરફોર અહીં લખાશે લેમ્બડા c ન્યુ. હવે જો લેમ્બડા c અહીં v મેક્સિમમ